जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाघेलास खाना खजाना। તડકામાં સૂકવ્યા વગર એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ અને ફ્રીજમાં રાખ્યા વગરની આ કેન્ડી તમે જો એકવાર બનાવી લીધી ને તો બાળકો ચોકલેટ કે કેન્ડી બધું જ ખાવાનું ભૂલી જશે। એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ બનશે। તો તમે આમળામાંથી કેન્ડી બનાવી હશે, પણ જો તમે કાચી કેરીમાંથી કેન્ડી બનાવશો તો બાળકોને ખૂબ પસંદ આવશે। માત્ર 10 જ મિનિટમાં તૈયાર થાય છે, ફ્રીજમાં મૂકવાની જરૂરત પણ નથી પડતી। તો તમને જો મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલા મેં અહીંયા એકદમ કાચી કેરી લીધી છે, વજનમાં 250 ગ્રામની કેરી છે આ। તો કેરીની પસંદગી તમે જ્યારે કરો તો થોડી વધારે ખાટી ના હોય તેવી કેરીની પસંદગી કરવાની। અગર તમે વધારે ખાટી કેરી યુઝ કરશો તો તમારે તેમાં ખાંડનું પ્રમાણ વધારે એડ કરવું પડશે। મેં અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા એકદમ સરસ કેરીને ધોઈ સાફ કરી હવે તેની છાલ કાઢી લઈશું। તો તમારે કેરીની પસંદગી વધારે ખાટી ના હોય તેવી કરો તો વધારે સારું રહેશે। તો એકદમ સરસ અહીંયા મેં કેરીની છાલ કાઢી લીધી છે। હવે તેમાંથી આપણે એકદમ નાના નાના મીડિયમ સાઈઝના ટુકડા કરીને રેડી કરવાના છે। તો અહીંયા કેરી કટ કરી લઈશું અને તેના એકદમ નાના નાના ટુકડા કરી લઈશું। તો જે આ રેસીપી છે કલાકોની મહેનત વગર માત્ર 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તો તમે આ રેસીપી ટ્રાય કરો તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। તો અહીંયા મેં કેરીના ટુકડા કરી લીધા છે। તો હવે કેરીને આપણે બાફવાની છે, એટલે સ્ટીમર લઈ લઈશું અને સ્ટીમરમાં આપણે આ કેરીને બાફવા માટે મૂકી દઈશું માત્ર 2 મિનિટ માટે। તેની અંદર કોઈ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો અહીંયા કેરી મૂકી તેના પર ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કેરીને બાફી લઈશું। 2 જ મિનિટમાં કેરી એકદમ સરસ બફાઈને રેડી થઈ જાય છે, વધારે ટાઈમ નથી લાગતો। તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરીનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે આ કેરીને ગરમ ગરમ જ આપણે પીસવાની છે, તો એટલે તૈયારીમાં જ તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે અને પછી તેને એક પેનમાં કાઢી લેવાનું છે। તો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થવી જોઈએ અને કેરીનો તમે જ્યારે પસંદગી કરો તો ઓછા રેસા હોય તેવી કેરીની પસંદગી કરશો તો તેના લીધે એકદમ સરસ આ કેન્ડી બનશે। હવે મેં અહીંયા 250 ગ્રામ કેરી લીધી છે, તો તેની સાથે 250 ગ્રામ ખાંડ પણ એડ કરીશું। પણ જો તમે વધારે ખાટી કેરીની તમે આ કેન્ડી બનાવતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ થોડું વધારી દેવાનું। 2 વાટકી ખાંડ અથવા તો 1.5 વાટકી ખાંડ જેટલું કરી દેવાનું। હવે આમાં આપણે કોઈ પણ પ્રકારની ચાસણી નથી બનાવવાની। ગેસની જે ફ્લેમ છે એ સ્લો પર જ છે, જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાની છે। બાકી એમાં કોઈ પણ પ્રકારની આપણે ચાસણી નથી બનાવવાની। જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી તેને આમ જ હલાવતા રહેવાનું છે અને ખાંડને એકદમ સરસ મેલ્ટ કરી લેવાની છે। તો ખાંડ હવે એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે। તો હવે એકદમ ચટપટો કેન્ડીમાં ટેસ્ટ આપવા માટે થોડો સંચળ પાવડર અને ક્રિસ્ટલ ના બને એટલા માટે થોડો લીંબુનો રસ એડ કરીશું, જેથી આ કેન્ડીમાં ક્રિસ્ટલ પણ નહીં બને અને થોડી ખટાશ પણ આવશે, જેથી આ કેન્ડી ખૂબ જ સરસ ચટપટી બનીને રેડી થશે। હવે થોડો અહીંયા મેં ફૂડ કલર એડ કર્યો છે ગ્રીન। તમે જો એડ ના કરવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, એમ જ કેન્ડી બનાવી શકો છો, પણ મેં અહીંયા થોડો એડ કર્યો છે। હવે કેન્ડી એકદમ સરસ રીતે સેટ થઈ જાય એટલા માટે 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી તેની અંદર થોડું પાણી એડ કરી તેની સ્લરી બનાવી લઈશું, જેથી કેન્ડી એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે। હવે જે કોર્નફ્લોર બનાવીને તેની સ્લરી રાખી હતી તેને એડ કરી દઈશું, જેથી સેટ થવામાં ટાઈમ ના લાગે। માત્ર 2 જ મિનિટની અંદર એકદમ સરસ કેન્ડી સેટ થઈ જાય છે કોર્નફ્લોરના લીધે। તો કોર્નફ્લોરનો વ્હાઇટ કલર ટ્રાન્સપરન્સ થઈ જાય છે માત્ર 2 મિનિટની અંદર। તો 2 મિનિટ પછી તેની અંદર થોડું ઘી એડ કરવાનું। ઘી એડ કરવું ઓપ્શનલ છે, પણ એ એડ કરશો તો તેમાં શાઇન આવશે અને પેનમાં વધારે ચોંટતું હોય તો ચોંટશે પણ નહીં અને એકદમ સરસ સેટ થઈ જશે। જે મિક્સર છે એકદમ સરસ થીક થવા લાગ્યું છે, પેનને પણ છોડવામાં લાગ્યું છે। તો હવે તેને
ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે. તમે કોઈ પણ વાસણમાં તેને ટ્રાન્સફર કરી શકો છો, પણ બસ તેના પર ઘીથી ગ્રીસ કરી લેજો એટલે તે ચોંટશે પણ નહીં અને આરામથી બધા જ ખૂણા પર તેને ટ્રાન્સફર કરી લેવાનું છે. ચારો તરફ એકદમ સારી રીતે તેને ફેલાવી લેવાનું છે. પ્લેટમાં પણ તમે તેને સેટ કરી શકો છો, પણ ઘી તમે જરૂરથી લગાવજો જેથી જ્યારે તમે તેને રિમૂવ કરો તો આરામથી રિમૂવ થઈ જાય. હવે તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલા ટાઈમ માટે તમારે એને સેટ થવા માટે મૂકી દેવાનું છે. મેં 15 મિનિટ માટે તેને ઠંડુ થવા માટે મૂકી દીધું હતું પંખા નીચે. હવે તેના પર કટ લગાવી લઈશું તો તમે જોઈ શકો છો કે બિલકુલ ચોંટતું પણ નથી અને આરામથી કટ તમે કરી શકો છો. તો એટલા માટે આપણે ઘી લગાવવું ખૂબ જ જરૂરી છે અને એકદમ પરફેક્ટ ટેક્સચર થયું છે, એકદમ પરફેક્ટ કેન્ડી થઈ ગઈ છે. તો તમે જ્યારે આ કેન્ડી બનાવશો અને આ રીતે કટ કરશો તો તમે કટ કરતા ટાઈમે જ તમારા મોઢામાં પાણી આવી જશે અને તમને ખાવાનું મન થઈ જશે. એટલી જબરજસ્ત આ ચટપટી કેન્ડી બનીને રેડી થઈ જાય છે. બાળકોને તો ખૂબ જ મજા આવી જાય છે અને મોટાને પણ ખૂબ જ પસંદ આવે છે. તો એકદમ સરસ ટેક્સચર સાથે આપણી મેંગો કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ઉનાળાની સિઝનમાં આપણે સાકરનો ઉપયોગ કરીએ છીએ વધારે, તો મેં પણ અહીંયા સાકરનો પાવડર લીધો છે આ કેન્ડી પર તેને કોટિંગ કરવા માટે. તો હવે સાકરના પાવડરમાં બધી જ કેન્ડીને આપણે કોટિંગ કરી લઈશું, જેથી 1 વર્ષ માટે આ કેન્ડીને તમે કાચના કન્ટેનરમાં ભરીને રાખો તો સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીજમાં મૂકવાની પણ જરૂરત નથી પડતી. તો આ જ રીતથી જે બધી કેન્ડી છે તેના પર સાકરનો પાવડરનું કોટિંગ કરી લેવાનું છે. તો અહીંયા મેં બધી જ કેન્ડી પર સાકરના પાવડરનું કોટિંગ કરી અને રેડી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે કેટલી જોરદાર મેંગો કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. કેન્ડી બનાવીને જો તમે આ જ રીતથી બાળકોને આપશો તો બાળકોને તો મજા જ પડી જવાની છે. બહારની કેન્ડી બાળકો ભૂલી જ જવાના છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી આ કેન્ડી બનીને રેડી થાય છે. નાનાથી લઈ મોટા બધાને પસંદ આવે છે. તો જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. એક લાઈક જરૂરથી કરી લેજો અને આ રેસીપીને વધારે ને વધારે શેર કરજો. અને તમે ક્યાંથી મારી રેસીપી જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.